આંખે સગડું દેખું ને દેખાડું. ગંગા સતી પાંડવાય જેસલ જાડેજો આપણા દેશી ભક્તો જે છે એને ભજનોમાં ગાય અને એને સત્ય ધર્મને જોયો અને પછી ભજન ગાય જ મને તમને બતાવ્યું કે આ સત્ય છે, આ ધર્મ છે, આ સમર્પણ છે, આ દાતારી છે, આ સુરવીરતા છે, આ માનવતા છે, એવું બધું બતાવ્યું એને. ત્યારે એનો અનુભવ કરીને કીધું. અને પછીની કડી બહુ સરસ છે. મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી, એ જ મુક્તિની જુગતી મારા સદગુરુએ બતાવી. મારા સદગુરુએ મને મુક્તિની જુગતી બતાવી. ક્યાંયથી આમ સીધે સીધા જાહો એટલે ભચાવ આવશે, આમ તમે જાહો એટલે અંજાર આવશે, આમ તમે જાહો એટલે માંડવી આવશે. જાવું આપણે જોઈએ. આપણે હું ગુરુવારે વાંધો પડે છે, બધું ગુરુ કરી દઈએ એમ. હું કાંઈ ન કરું, ગુરુ. અમારે ગિરનારમાં એક પર્ણકુટીમાં ગુરુ ચેલો બે હુતા હતા. ઝીણો ઝીણો વરસાદ શરૂ થયો એટલે હુતા હુતા ગુરુએ ચેલાને કીધું કે બહાર જોયે તો વરસાદ કેવો છે? તો કે હવે આ બારોબારથી મીંદડી આવી માથે હાથ ફેરવી લ્યો ને. ભીની હશે તો હશે ને, કોરી હશે તો નહીં હોય. આ હુતો હુતો ગુરુની આજ્ઞાનું પાલન કરે છે. પછી બીજી વાર કીધું કે હવે આ દીવો તો ઓલવી નાખ, દીવો રામ કરી નાખ. ઓલવી નાખ એમ નો કે હો, આપણે કઈ દીવો ઓલવી નાખ. સાધુ સંતો એમ કે દીવો રામ કરી નાખો. દીવો તો રામ કરી નાખ. હું તો કેવો માથે એક ગોદડું બીજું ઓઢી જાવ ને તમને માલિકો ક્યાં ગુરુ પડકા દેખાય છે એમાં. હવે હું દીવા ઓલવા એમાં ઊભું થવું. અને પછી ત્રીજી વાર ગુરુએ કીધું કે આ પર્ણકુટીનો દરવાજો તો બંધ કરી દે. તો કે બે મેં કર્યા એક તમે ન કરો એમ. આ બે હુતા હુતા કામ કર્યા એમ. આમાં ઊભું થવું પડે એમ હતું. મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી રે, મુક્તિની જુગતી મારા મારા ગુરુએ બતાવી. જે કૃષ્ણમૂર્તિ, જે જગતનો ફિલોસોફર કહેવાય, એને યુવાને જે કીર્તિભાઈ પ્રશ્ન કર્યો હતો કે મારે મુક્તિ મેળવવી છે, કોઈક રસ્તો બતાવશો? તો જે કૃષ્ણમૂર્તિ જુવાનને શું કીધું ખબર? તમને કોને બાંધ્યા છે જાણી લ્યો, પછી હું તમને રસ્તો બતાવું. હવે તમને મને કોને બાંધ્યા છે કલ્પના કરો જી. આપણે હાથે જ બંધાણા છે ને, આપણે જ જાણુભૂથી છે ને. આપણે કરજ કરીને પછી આપણે હપ્તા નો બધી એકતા ઉભા કરેલા તો આપણા છે ને. થાંભલા ને આપણે આમાં બથમાં લઈ વચ્ચે ઘરની વચ્ચે થાંભલો હોય ને, બથમાં લઈને આકડિયા ભીડી જાઓ અને પછી હું તમે રાડું નાખી આમાંથી બારો કાઢો. બારો કોણ કાઢી શકે? તું આકડિયા છોડ તો તું જ નીકળી, બાકી તને કોઈ કાઢી શકે નહીં. મુક્તિની જુગતી મારા સદગુરુએ બતાવી, મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી રે, મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી રે. સમજીને એમાં સમરથ થાવું, હરિના ભજનને માટે મારે ન જાવું, મારે ન જાવું અયું હે માલો બનાવું, હરિના ભજનને માટે મારે.
જીવો બે ઘડી એ તો હમીજો ઈ બેડો પાર સમજીને એમાં સમરથ થાવું હરિના ભજનને માટે માળે ન જાવું હે માળે ન જાવું હજુ હે માળો બનાવો હરિના ભજનને હિમાલય ને જાવું મારું હયું હિમાલય બનાવું અને સમજીને એમાં સમરથ થાવું સમજણ જોઈ જાય સમજણ વિનાનું જીવવું જીવો ભલે વર્ષ 1000 સમજીને જીવો બે ઘડી તો સમજો બેડો પાર હે હા એમાં કોકને ગાળિયા નાખીને ક્ષેત્રવાથી કાંઈ મળતું નથી એવા તો કેટલાય ગાળિયા લઈને રખડે છે બજારમાં બધી કોઈ મોકો આવ્યો નથી ડોકમાં નાખ્યો નથી ગાળીઓ હા એક જણો દુકાને જઈને કે છત્રી છે ચોમાહું આવે છે છત્રી છે તો હા છત્રી છે ને હું ભાવ તો 40 રૂપિયા મોંઘી બહુ કે તો તમારે કેટલામાં જોઈ 10 રૂપિયામાં જોઈ તો એમ કરો મફત લઈ જાઓ તો બે દેજો એકની બે દેજો તો એને એમ કે આ દાંત કાઢે છે બે છત્રી અંબાવી તો લઈને ભાગ્યો તો એ મોર છત્રી વાળો વાહે વેપારી બગડાટી બોલતી બજારમાં જાય છોકરા દોડતો જાય બાઈઓ આરે ભટકા જાય પુરુષો આરે ભટકાતા જાય બસ સ્ટેન્ડ સુધી જોડ્યા ગયા જેવી બસ સ્ટેન્ડ માંથી બસ નીકળીને બારી તો થતી હતો બસમાં ચડી ગયો બારીએથી મોઢું કાઢીને વેપારી કે હારું થયું વાહે દોડ્યા નકર બસ વહી જાત આ એક જ વાર મળે મારા ગામની બસ હવે આને તમે કેમ ફૂગો સાહેબ ગાલિયા લઈને રખડે છે એને શું કરો તમે હે હા 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 કહું હા અમારા મિત્રો કે ને એમાં મને એમ થાય કે કઈ કરું એમ આમાં એવું થાય ને યાદ આવે કીર્તિભાઈ કે છે ને એ વાત કરું હું બસમાં એકવાર જાતો હતો ને અમે પહેલા તો બસમાં જતા સાહેબ અમે પ્રાણભાઈ દિવાલીબેન ને લાખાભાઈ ખરેખર આ તો ઘરનો ડાયરો છે ને બાપુનું સાનિધ્ય છે એટલે કઈ સાચી વાતો કરવામાં વાંધો નથી અને પછી શું થયું પછી ગાડીઓ તેડવા આવતી પણ મૂકવા ન આવતી તેડવા તો બપોરે આવી જાય જુનાગઢ હાલો જરા હાલો આપડી કે હજી તો બપોર છે પ્રોગ્રામ તો હાજે તો હાલો ને વાડીએ શેરડી ખાવા જાઉં બોર ખાવા જાઉં શેરણીયા બોર ખાવા તારે રોંઢા ન જાવ આવવા એમ કરીને 2 કલાક હાવ સાચી વાતું છે ખોટીયું નથી જરાય હા આ બાપુના સાનિધ્યમાં સ્ટેજ ઉપરથી બોલું છું ઈ માન 6 વગાડીએ તા ઉપલેટ જવું હોય 7 વાગે ન્યા પુગાડે પછી ઓને ઘીરે લઈ જાય ને ઘુમરા મારે અને અમે એની વાહોમાં ઘુમરા મારીએ સાહેબ